હમણે એક શેરીમાંથી નીકળ્યો ને તે એક ઘરની મલપા હાહુ વહુ બે બાંધતા હતા અને એક ધારો દેકારો થાય એની કોઈ વાત નહીં. હું તો ઊભો રહી ગયો સાંભળવા કાન દઈ. પણ એકલો ઈ બેનના હાહુનો અવાજ જ આવતો હતો. એના હાહુ જ બાંગુ નાખતા હતા. અને મેં કીધું ભારે કરી આ એના હાહુ એટલી બધી બાંગુ નાખે પણ બેન એક ઉકારો કરતા નહોતા. મેં કીધું આ થાહે હું આ બેનનું એટલું બધું આ એના હાહુ બાંગુ નાખે છે, બેન કઈ બોલતા નથી. મારી પાસે તો જવું જોહર નકર આ બેન આત્મહત્યા કરી લે છે. આ બેનના મોઢા મારી બિચારામાં જીભય નથી, બેન જરી કઈ બોલતા નથી. એટલે હું તો સીધો ગયો ભાઈ એના ઘરે જઈ બાણા દઈ દીધો ધક્કો કે એ બેન મરી જાય એ પેલા ધક્કો દઈને ખોલીને માલપા જાવ. પણ માલપા ગયો ને ત્યાં હાહુ એક ધારા લાંબા ટૂંકી હાથ આમ કરતા હતા, બાંધતા હતા, લાંબા ટૂંકી હાથ કરતા હતા. અને આ એના દીકરાની વહુ હતી ને એ ઉંમરે બેઠી બેઠી આમ જીભડા કાઢતી હતી, બ્લુપ 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 જીભડા કાઢતી હતી. એટલે જીભ હોય ને એની જીભડા કાઢે ને એની ખબર ન પડે. कौन है ये लोग? कहां से आते हैं?